આપ નિહાળી રહ્યા છો કુશલ કચ્છ। આજે કચ્છ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવી। ભચાઉ ખાતે શાળામાં પ્રવેશ માટેની પરીક્ષા આપવા ગામડાઓમાંથી સેંકડો નાના ભૂલકાઓ વાલીઓ સાથે આવેલા। કોંગ્રેસના રાજમાં બનેલી જવાહર નવોદય વિદ્યાલયો આજે 30 વર્ષ પછી પણ દેશભરમાં શિક્ષણ મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ શાળાઓ ગણાય છે। બાળકો આ પરીક્ષાઓ આપવા માટે કેટલાય સમયથી ખૂબ જ કઠિન મહેનત કરતા હોય છે। એક અંદાજ મુજબ આખાએ કચ્છમાં લગભગ 8થી 10,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે। જવાહર નવોદય વિદ્યાલય ડુમરા માટે 40 વિદ્યાર્થીઓ માટેના પ્રવેશ માટેની આ પરીક્ષા ધોરણ 6માં પ્રવેશ માટે અપાઈ હતી। આ બાબતે વિશેષ રજૂઆત ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળવંતસિંહ જાડેજા પાસેથી સાંભળી। સરકારી શાળાની મુલાકાત લેતા નવોદય વિદ્યાલય દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે એ જોતા વિદ્યાર્થીઓ જોતા વાલીઓ જોતા વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહિત જોયા। આ નવોદય વિદ્યાલય એટલે 1986માં તે વખતના પ્રધાનમંત્રી દિગ્દ્રષ્ટા શ્રી રાજીવ ગાંધીએ શરૂ કરેલી અને 1986માં શરૂઆત અમરાવતીથી કરેલી, જે મહારાષ્ટ્રમાં પછી જજર જે છે તે હરિયાણા અને ત્યારબાદ આખા હિન્દુસ્તાનમાં આવી વિદ્યાલયો શરૂ કરવામાં આવી। છેલ્લા ઘણા સમયથી એ વિદ્યાલયની અંદર ધોરણ 6 થી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે। CBSE જે છે મીડિયમ ઇંગ્લિશ એમાં શિક્ષણ આપવામાં આવે છે અને આ કોંગ્રેસ સરકાર દ્વારા બનાવવામાં આવેલી આ વિદ્યાલય વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે। પણ કમનસીબી છે કે કચ્છની અંદર ફક્ત એક જ વિદ્યાલય છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છ બની રહ્યા છે ત્યારે આ પૂર્વ કચ્છમાં પણ એક આવી વિદ્યાલય થાય, નવોદય વિદ્યાલય પૂર્વ કચ્છને મળે, પૂર્વ કચ્છના બાળકો પણ આની અંદર અભ્યાસ કરે અને પોતાને સરકાર દ્વારા મળતો લાભ મળે। એટલે બહુ ખૂબ આનંદ થયો કે ભાઈ આ કોંગ્રેસ દ્વારા બનાવેલી વિદ્યાલયમાં આજે દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે। અને એક વસ્તુ એ છે કે એમાં 70% બાળકોને ગ્રામ્ય કક્ષાએથી લેવાના છે, 20% બાળકો શહેરી વિસ્તારમાંથી લેવાના છે। એટલે જે શિક્ષણની જે નીતિ જે કોંગ્રેસની હતી ખરેખર એ નીતિ બહુ સારી અને સાચી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કચ્છની અંદર ઘણી બધી શાળાઓ મર્જ કરી દીધી, ઘણી બધી શાળાઓ બંધ કરી દીધી, તાળા મારી દીધા। એટલે આ નિર્ભર તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતની અંદર તમે જે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે એ તમે કોંગ્રેસની દ્રષ્ટિથી જુઓ કે જે તે સમયમાં વડાપ્રધાન રાજીવ ગાંધી અને એ વખતના મિનિસ્ટર માનનીય શ્રી નરસિંહ રાવજી જે શિક્ષણ મંત્રી HRD મંત્રી હતા એમની જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિએ જોતા આજે શિક્ષણને આ લોકોએ વ્યાપારીકરણ કરી અને કેટલી બધી નીચ કક્ષાએ લઈ ગયા છે, હિત કક્ષાએ લઈ ગયા છે અને ખૂબ વાલીઓને બિચારાઓને પરસેવાઓની કમાણી બધી શિક્ષણમાં જ જાય એવી જ્યારે વાતાવરણ થશે ત્યારે પૂર્વ કચ્છમાં ભચાઉ કે રાપર, ગાંધીધામ, અંજાર 4 તાલુકાને જોડતી એકાદું જો નવોદય વિદ્યાલય આપણે અહીંયા બને એવી મારી લાગણી ને માંગણી છે આ સરકાર પાસે।